ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 6 જળ એ જ જીવન. ગયા તાસમાં આપણે પાણીના મહત્વ વિશેનો અભ્યાસ કર્યો હતો. પાણી વગર આપણું જીવન શક્ય નથી. પ્રાચીન સમયમાં લોકો પાણીનો સંગ્રહ કેવી રીતે કરતા હતા અને પાણીનો ઉપયોગ કઈ રીતે કરતા હતા તેનો અભ્યાસ કર્યો. હવે એ જ અભ્યાસ થોડો આપણે આગળ કરીશું. હવે આપણે ગયા તાસમાં જોયું કે ગુજરાત, રાજસ્થાન વગેરે જેવા જે રાજ્ય છે અથવા પ્રદેશ છે કે જ્યાં વરસાદ ઓછો પડે છે, તે વિસ્તારના લોકોને વરસાદ દ્વારા જે પાણી મળે છે તેનો સંગ્રહ કરવો જરૂરી બને છે. જો એ પાણીનો સંગ્રહ કરે તો આખા વર્ષ દરમિયાન તેમને પાણીનો ઉપયોગ સરળતાથી કરી શકે અને પાણી સરળતાથી મળી રહે. પરંતુ આવા વિસ્તારના લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરવા કઈ પદ્ધતિ વાપરે છે તે આપણે જોઈએ. આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે. તમારી જમણી બાજુના ચિત્રમાં જુઓ. તમને જે ચિત્રમાં દેખાય છે જમણી બાજુ, તે જોવાનું છે. તમારા મતે વરસાદનું પાણી જે છત પર પડે છે તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં પહોંચતું હશે? તો આપણે જોઈએ તો તમારે જ્યારે વરસાદ આવે ત્યારે તમારી અગાશી ઉપર પાઇપ હોય છે. એ પાઇપ દ્વારા પાણીનો ઘરની બહાર નિકાલ થાય છે. પરંતુ જે વિસ્તારમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાનો હોય છે, જે ઘરમાં, તેને અગાશીમાં જે વરસાદનું પાણી પડે છે એ પાઇપ સાથે નીચે જમીનની અંદર જે ભોંયડ તળિયાનો ટાંકો હોય છે તેના દ્વારા પાઇપ દ્વારા લાંબુ કરેલો હોય છે. જે વરસાદનું અગાશીમાં જે પાણી પડે છે એને સીધું જમીનના ટાંકામાં જોડી દે છે અને જમીનના ટાંકામાં પાણી પહોંચે છે. આવી રીતે વરસાદનું પાણી જમીનના ટાંકામાં પહોંચી જાય છે. તમે ક્યારેય વાવ જોઈ છે? હા મિત્રો, ઘણા બધા એવા મિત્રો પણ હશે કે જેમણે વાવ જોઈ હશે અને ઘણા એવા પણ હશે કે જેમણે નહીં જોઈ હોય. જેમણે નથી જોઈ તે આ ચિત્ર જુઓ અને જુઓ કે આને કહેવાય વાવ. તમે જોઈને અનુમાન કરી શકો છો કે દાદર અંદર ઘણા માળ ઊંડે જાય છે. કૂવામાંથી પાણી ઉપર ખેંચવાને બદલે લોકો દાદરેથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે છે. તેને વાવ કહેવામાં આવે છે. તમે કૂવામાં જેમ જોયું કે કૂવામાં દાદર હોતા નથી, પરંતુ આ એક પ્રકારનો વાવ છે, એ કૂવો જ છે, પરંતુ કેવો? દાદરવાળો કૂવો, એમ યાદ રાખજો. દાદર અંદર ઘણા માળ ઊંડે સુધી જાય છે અને સાવ છેલ્લે જ્યાં દાદર પૂરા થાય છે ત્યાં પાણી આવેલું હોય છે. લોકો એ દાદરની મદદથી નીચે અંદર સુધી જઈ છે, ઉતરે છે અને પાણી લઈ શકે છે. તેને વાવ કહેવાય છે. તમે આ ઉપરાંત જે બીજું ચિત્ર જુઓ છો એ કૂવાનું છે. હવે વાવમાં પણ પ્રકાર હોય છે. પ્રવેશ દ્વારની સંખ્યા મુજબ 4 પ્રકારની વાવ હોય છે. તેમાં પહેલું છે નંદા, જેમાં 1 પ્રવેશ દ્વાર હોય છે. બીજી વાવ છે ભદ્રા, જેમાં 2 પ્રવેશ દ્વાર હોય છે. ત્રીજી વાવ છે જયા, જેમાં 3 પ્રવેશ દ્વાર હોય છે. ચોથી છે વિજયા, જેમાં 4 પ્રવેશ દ્વાર હોય છે. આમ વાવના પ્રવેશ દ્વારની સંખ્યાના આધારે વાવના 4 પ્રકાર પડે છે: નંદા, ભદ્રા, જયા અને વિજયા. આ તમારે યાદ રાખવાનું છે. જો વિકલ્પમાં અથવા એક વાક્યમાં ઉત્તર આપોમાં પૂછાય તો તમારે જવાબ લખવાનો છે. આ ઉપરાંત અમુક સ્થળ એવા પણ હશે કે જ્યાં તમે પ્રાચીન સ્થળોમાં ફરવા ગયા હશો ત્યારે પ્રાચીન સમયની વાવ અને કૂવા પણ તમે જોયા હશે. વર્ષો પહેલાં લોકો તેમના પ્રાણીઓ અને માલસામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા હતા. જ્યારે કોઈ વાહનની શોધ થઈ ન હતી. અત્યારે તો આપણે મોટરસાઇકલ, બાઇક, સ્કૂટર, વિમાન, રેલવે વગેરેની સુવિધાને કારણે લાંબી મુસાફરી થોડા સમયમાં કરી શકીએ છીએ. પરંતુ જ્યારે વાહનની શોધ થઈ ન હતી ત્યારે લોકો તેમના પ્રાણીઓ અને માલસામાન સાથે લાંબી મુસાફરી કરતા હતા. તે સમયે લોકોને લાગ્યું કે તરસ્યા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે. તેથી તેઓએ ઘણી વાવ બંધાવી. પહેલાંના સમયમાં રાજા મહારાજા હતા. આ ઉપરાંત પહેલાંના સમયમાં જે માણસો હતા એ ખૂબ ઉમદા સ્વભાવના, એટલે ખૂબ દયાળુ સ્વભાવના હતા. તેમને વિચાર આવ્યો કે જે માણસો અને પ્રાણીઓ લાંબી મુસાફરી કરે છે એમને તરસ લાગે તો પાણી આપવું એક પુણ્યની વાત છે, એટલે કે સારી બાબત છે. એટલે વાવ બંધાવી ખૂબ જ
આપણા માટે અને તેમના માટે ફાયદાકારક છે અને સાથે સાથે પુણ્યનું પણ કામ થશે. એટલે ઘણા લોકોએ વાવ બંધાવી હતી. તમે ક્યારેય પાણીની અછતનો સામનો કર્યો છે? જો હા, તો પછી તેનું કારણ શું હતું? ઘણા લોકોએ પાણીની અછત એટલે કે તમારે જ્યારે અમુક સમય એવું થયું હોય કે મોટરમાં જ્યારે લાઇટ ન હોય ત્યારે મોટર શરૂ કરવાની ભૂલી ગયા હોય અને પાણી ટાંકામાં હોય નહીં, અને સાથે એમ કીધું હોય કે 2 દિવસનો લાઇટ કાપ છે, લાઇટ આવવાની જ નથી, તો તમને ખબર પડે કે જ્યારે ટાંકામાં પાણી ખૂટી જાય અને લાઇટ ન હોય તો પાણી વગર આપણે કેવી રીતે જીવી શકીએ. આમ બધાને અલગ અલગ અનુભવ થયા હશે કોઈક વખત કે જ્યારે પાણીની અછત એટલે કે પાણી હોય નહીં અને આપણે શું કરવું? તો જવાબ છે હા, અમે અમારા વિસ્તારમાં પાણીની તંગીનો સામનો કર્યો છે. શહેરમાં મોટા ભાગે મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા પાણીની સપ્લાય થાય છે. જ્યારે પાઇપલાઇનમાં કંઈક રિપેરિંગ કરવાનું હોય છે ત્યારે પાણીની સપ્લાય બંધ રહે છે અને ગામડાઓ માટે મોટે ભાગે ઉનાળા દરમિયાન પાણીની અછત સર્જાય છે. ભાઈ, મોટા મોટા શહેર અને સિટી હોય છે ત્યાં મોટા ભાગે પાણી કોના દ્વારા પહોંચાડવામાં આવે તો કે મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા. જ્યારે તેમાં કંઈક ફોલ્ટ એટલે કે કંઈક ખામી સર્જાણી હોય અને રિપેરિંગ કામ શરૂ હોય તો એટલા દિવસ પાણી આપણને પહોંચાડી શકતા નથી. ત્યારે પાણીની અછત સર્જાય છે અને ગામડાઓમાં મોટા ભાગે ઉનાળા દરમિયાન પાણી ખૂટી જતું હોય છે. એટલે પાણીની અછત મોટા ભાગે ઉનાળામાં ગામડામાં સર્જાય છે. હવે શોધી કાઢો. તમારા દાદા દાદી અથવા કોઈ વડીલ સાથે વાત કરો. જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે તેઓ ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા અને અત્યારે કોઈ ફેરફાર છે? તમારે તમારા દાદા દાદી અથવા મમ્મી પપ્પાને સાથે મળીને તમારે જોવાનું છે અને પૂછવાનું છે કે ભાઈ, તમે જ્યારે નાના હતા, અમારી જેવડા હતા, ત્યારે તમે પાણી કઈ રીતે વાપરતા, કઈ રીતે ઉપયોગ કરતા, પાણી ક્યાંથી લાવતા, તે સમયમાં અને આ સમયમાં કંઈ ફેર છે એ તમારે પૂછવાનું છે. તો આપણા દાદા દાદી છે એ સામાન્ય રીતે જ્યારે નાના હતા ત્યારે તેઓ નદી કિનારે, તળાવ, કૂવા કે હેન્ડપંપ દ્વારા પાણી મેળવતા. અત્યારે તો જળબોળની પાઇપલાઇન દ્વારા ઘરો સુધી પાણી પહોંચે છે. આપણા દાદા દાદી જ્યારે નાના હતા અથવા તમારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે નદી કિનારે, તળાવ, કૂવા, હેન્ડપંપ, વાવ વગેરે દ્વારા પાણી મેળવતા. પરંતુ આધુનિક જમાનામાં અત્યારે એડવાન્સ જમાનો થઈ ગયો કે બધું ઘરે બેઠા આપણને મળી રહે છે. એટલે જ્યારે હવે સુવિધા થઈ મ્યુનિસિપાલિટીની ત્યારે તેના દ્વારા આપણને ઘર સુધી પાણી પહોંચી રહે છે. મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી? ઉદાહરણ તરીકે પરબ, મશક અથવા કંઈ બીજું. અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે શું કરે છે? તો ભાઈ, આનો જવાબ તો આપણને ખબર જ છે કે પહેલાંના સમયમાં લોકો વાવ, કૂવા બંધાવતા હતા મુસાફરો માટે. પરંતુ હવે એવું કંઈ નથી. હવે તો જો મુસાફરી કરવી હોય અને લાંબી મુસાફરી મોટા ભાગે હોતી નથી, થોડા સમયમાં થઈ જાય છે. પહેલાં તો વાહન હતા નહીં એટલા માટે મુસાફરી લાંબી થતી. અત્યારે મુસાફરી માટે તમે જ્યારે બહાર જાઓ છો ત્યારે મોટાભાગે પાણીની બોટલ સાથે લ્યો છો. પાણીની બોટલ ન હોય તો તમે કોઈ પણ દુકાનેથી અથવા સ્ટોલેથી પાણીની બોટલ પૈસા આપીને ખરીદો છો, અથવા કોઈક પરબ બંધાવેલું હોય તો તમે ત્યાંથી પણ પાણી પી શકો છો. આ પાઠનું વાંચન તમારે પાઠ્યપુસ્તકમાંથી એક વખત કરવાનું છે.